હેલો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. કેમ કે આજે જે આપણે ડિસ્કસ કરવાના છે એમાં તમે 15 માર્ક્સનું જે પૂછાય છે, 15થી 20 માર્ક્સનું જે તમારા એક્ઝામમાં પૂછાય છે એમાં તમે પૂરેપૂરા માર્ક્સ લઈ શકો છો. ઓકે, તો કેવી રીતે તમે લઈ શકો છો એના પર જરા ફોકસ કરો. આજનો ટોપિક જે છે એ કરંટ અફેર્સનો ટોપિક છે. કરંટ અફેર્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે કરંટ અફેર્સમાં જનરલી એવી વસ્તુ પૂછાય છે જે હાલમાં થઈ હોય, કરંટમાં થઈ હોય. મેક્સિમમ 2, 3, 4, 5 મહિના સુધીની વસ્તુઓ જે થઈ હોય, ભારત માટે જે સારી વસ્તુ થઈ હોય, જેમાં સ્ત્રીઓ લાઇમલાઇટમાં આવી હોય, જેમાં શ્રીનગર છે, લદ્દાખ છે, એ બધી લાઇમલાઇટમાં આવે, એવી વસ્તુઓ માટે જનરલી કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ બનતા હોય છે. કોઈ પ્રોજેક્ટ ચાલુ થયો હોય કે કોઈ શાળાનો પ્રોજેક્ટ હોય, એ બધા ક્વેશ્ચન્સ તમને જનરલ એપ્ટિટ્યૂડ તમને કરંટ અફેર્સમાં પૂછતા હોય છે. કે તો જોઈએ કઈ ટાઈપના ક્વેશ્ચન જે છે તમને કરંટ અફેર્સમાં પૂછે છે. તો આપણા ત્યાં GWSSBની જે એક્ઝામ્સો થઈ છે મેકેનિકલ અને સિવિલની, ઓકે, એમાં તમને જનરલી 2021ની મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણે લીધા છે. ઓકે, 2021ના બધા જ ક્વેશ્ચન્સ અહીંયા GWSSBના આપણે કવર અપ કરેલા છે. ઓકે, જોઈ લેજો. તમને હાઇડ્રોલોજી થોડુંક સિવિલ રિલેટેડ આવે છે એટલા માટે મેં લીધું છે પેપર. હવે જો અહીંયા ક્વેશ્ચન કયો પૂછ્યો છે, હું તમને કીધું હતું પહેલાં જ પ્રિપેરેશન સ્ટ્રેટેજી વખતે કે તમારે કરંટ અફેર્સમાં મેક્સિમમ તમને વેટેજ જે આપવાનું છે એ તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ પર આપવાનું છે. તો કરંટ અફેર્સમાં તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ પર વધારે ફોકસ આપવાનું છે, કેમ કે ત્યાંથી જ તમને મેક્સિમમ કરંટ અફેર્સ પૂછવામાં આવે છે. એ હું તમને સાબિત કરીને બતાવું છું આજના વિડીયો થ્રી, કેમ કે આજમાં આપણે 30 ક્વેશ્ચન લીધા છે ને જે તમને મેકેનિકલ અને સિવિલની એક્ઝામમાં પૂછાય છે એવા ક્વેશ્ચન લીધા છે. તો જોઈએ, એસ્ટ્રોનોટ્સ આવી ગયું, થોડું સાયન્સ રિલેટેડ, થોડુંક સાયન્સ બાજુ પર આવે છે. એમાં પણ પ્રથમ સ્ત્રી અવકાશ યાત્રી ક્યાંની? ચીનની, કે જેને આકાશમાં પગલાં પાડેલ છે. પહેલી વખત સારી વસ્તુ થઈ છે, ઉપર આકાશમાં એ ગયા છે અને પ્રથમ સ્ત્રી છે ચીનના, એટલા માટે કરંટના ક્વેશ્ચનમાં પૂછવામાં આવેલા છે. તો એમનું નામ અહીંયા પૂછેલું છે. તો આવો જ સેમ ક્વેશ્ચન તમને આગળ પૂછાઈ શકે છે. શ્રીરામ યાત્રા ટ્રેન પ્રથમ સફર. જો પ્રથમ જે વસ્તુ પહેલી વખત થઈ રહી છે ને એ તમને કરંટમાં આવે છે. તો એ ક્યાંથી શરૂ થઈ છે? દિલ્હીથી શરૂ થઈને જે સ્ટેટ સુધી એ ગઈ હોય ત્યાંથી પણ કદાચ તમને પૂછી શકે છે. તો એના પર પણ ફોકસ કરવાનું છે. શરૂઆત થઈ છે ને એન્ડ ક્યાં થયો છે એનો એ પણ તમને આવશે. ઓકે ને, એ ટ્રેનનું નામ પણ પૂછાઈ શકે છે. તો શ્રીરામ યાત્રા ટ્રેન. તો આવા ક્વેશ્ચન જે પહેલી વખત ઘટનાઓ થાય છે એવા ક્વેશ્ચન વધારે પૂછે છે. 2 ક્વેશ્ચન આપણે જોયા પહેલી વખત થયા તેવું. હવે ત્રીજો, ક્લાઇમેટ ચેન્જ. થોડું સાયન્સ રિલેટેડ છે, ઇકોનોમિક્સ થોડું જિયોગ્રાફી રિલેટેડ છે અને સાયન્સ રિલેટેડ છે. ને કારણે ક્લાઇમેટ ચેન્જને કારણે નાસા આવ્યું. થોડું સાયન્સ એન્ડ ટેકનોલોજી, કયા પાકનું ઉત્પાદન 17% વધશે? સારી ન્યૂઝ છે, ઘઉંનો પાક 17% વધવાનો છે. ઓકે, તો આ કરંટનો ક્વેશ્ચન છે, પણ નાસા છે, ક્લાઇમેટ ચેન્જ આવ્યું છે. તો ક્લાઇમેટ ચેન્જ હોય, નાસા હોય, DRDO હોય, ઇસરો હોય, એને ફોકસ કરજો તમે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હાલમાં ગૂગલવાળા જે તમે ગૂગલનું પેજ ખોલશો ને તો આગળ એક અલગ જ્યારે કોઈ ઘટના થઈ હોય ઘણા વર્ષો પહેલાં, એની જ્યારે વર્ષગાંઠ હોય તો એ ડિટેલ એ લોકો ત્યાં મૂકતા હોય છે. તો અહીંયા શું છે, ડૉક્ટર કમલ રાણા દિવે 104મી વર્ષગાંઠ. ડૉક્ટર હતા, સાયન્સ રિલેટેડ છે, જીવ વિજ્ઞાની હતા, ઓકે, બાયોલોજિસ્ટ હતા એ, પણ કેમ કે ફિમેલ છે તો ફિમેલ જેટલા ઉપર આવશે, જેટલા પણ લાઇમલાઇટમાં આવશે એવા ન્યૂઝ તમને કરંટ અફેર્સમાં પૂછવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા ટેન્ઝિંગ નોર્ગેક નેશનલ એડવેન્ચર એવોર્ડ 2020. અગેન ફિમેલ, સારી વસ્તુ. ઓકે, તો 2022 માટે પણ કોને મળવાનો છે એ પણ જરા જોજો. 2021નો કદાચ પૂછાઈ જાય તો એ પણ તમારે ખબર હોવી જોઈએ. તો યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા તેન્ઝિંગ નોર્ગેક નેશનલ એવોર્ડ 2020 પ્રિયંકા મોહિતેને આપવામાં આવેલો છે. અગેન ફિમેલનો ક્વેશ્ચન છે, પૂછાવાની શક્યતા છે આવા જ બધા ક્વેશ્ચન તમને. યુનેસ્કો, સારી વસ્તુ થઈ છે. શું થયું છે? યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં ભારતના કયા શહેરનો સમાવેશ થયો છે? શું થયું છે? શ્રીનગર. ઓકે, શ્રીનગર છે, જમ્મુ કાશ્મીર છે. આ બધું જ તમને ડિટેલ જે સારી વસ્તુઓ થતું હોય એના પર તમારે ફોકસ કરવું જોઈએ. તો એમાં યુનેસ્કો છે, યુનિસેફ છે, વર્લ્ડ બેંક છે, IMF છે, આ બધી સંસ્થાઓ કંઈક ને કંઈક હેલ્પ કરતી હોય ભારતને. તો એવા ક્વેશ્ચન તમારા આવવાના પૂરેપૂરા ચાન્સ છે. લીડ્સ ઇન્ડેક્સ, સારી વસ્તુ થઈ છે. લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં ઇન્ડેક્સ મુજબ રાષ્ટ્રીય કક્ષાએ કયા રાજ્યને પ્રથમ ક્રમાંક? પહેલા ક્રમે કોણ હતું? તો ભાઈ ગુજરાત પહેલા ક્રમે હતું. આવું ક્વેશ્ચન તમને પૂછાય. તો અહીંયા હમણાં કરન્ટલી 2022માં જે એક્ઝામ થઈ 16/10/2022 DYSOમાં, એમાં ક્વેશ્ચન પૂછેલો કે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની
રાષ્ટ્રીય એટલે એક એમનું જે એમનું હેડક્વાર્ટર છે કેરળામાં છે, પણ એની એક સબ ઓફિસ ખોલવામાં આવી. તો એ ક્યાં ખોલવામાં આવી? તો ગુજરાતમાં હતી અને એ ખોલવામાં આવી હતી ક્યાં? જુનાગઢમાં. ઓકે, તો જુનાગઢમાં ઓફિસ ખોલવામાં આવેલી. તો પ્રથમ ક્રમાંકે લીડ્સ લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ 2021માં. આવો જ તમને 2022નો પણ પૂછી શકે છે, સંભાવના પૂરેપૂરી છે. તો ફોકસ કરજો, આવો કોઈ કરંટ અફેર્સનો ક્વેશ્ચન તમારા સામે આવે ત્યારે. ઠીક છે. હાલમાં કયા દેશ દ્વારા પાકિસ્તાન, જો અહીંયા પાકિસ્તાનને લગતું છે, પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન અને ચીન જે કરંટમાં આવે છે તે ભારતને કંઈક ને કંઈક ઇફેક્ટ કરશે. તો જે વસ્તુ ભારતને ઇફેક્ટ કરી રહી છે એવા જે ખરાબ પણ હોય આપણી માટે કે સારી પણ હોય એના પર તમારે ફોકસ કરવાનું છે. અહીંયા પાકિસ્તાને ચીને પાકિસ્તાનને એક યુદ્ધ જહાજ આપ્યું, આધુનિક યુદ્ધ જહાજ. ઓકે, મોટું અને આધુનિક યુદ્ધ જહાજ, પણ એ ભારત માટે થોડું ખતરારૂપ સાબિત થાય છે, એટલા માટે આ કરંટમાં પૂછેલું છે. બાંધકામ ક્ષેત્રના મજૂરો પૂરતા લાભ મળી શકે તે હેતુથી કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા શ્રમિક મિત્ર યોજના? જો થોડુંક અહીંયા આપણે ફોકસ કરીએ ને તો દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અહીંયા આપ્યું છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, બાકી આ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, મધ્યપ્રદેશ પણ નથી અને મહારાષ્ટ્ર પણ નથી. તો આવા કદાચ પૂછાય છે ને તો ફોકસ કરવાનું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછેલું હોય અને એક જ નામ આપેલું હોય ને તો થોડીક બુદ્ધિ વાપરીને આપણે ત્યાં ક્વેશ્ચન સાચો કરી શકીએ. પણ અહીંયા મેં ફોકસ એટલે કરાવું છું કે બાંધકામ ક્ષેત્રના મજૂરોને યોજનાઓ, શ્રમિક મિત્ર યોજના, તો જેટલી પણ યોજનાઓ હોય ને, ચાહે ભારત સરકારની હોય, ગુજરાત સરકારની હોય, કોઈ પણ રાજ્યની હોય, પણ જે નબળા લોકોને સદ્ધર કરવા માટેની યોજના હોય એવી યોજનાઓ પર ફોકસ કરવાનું છે. ફિમેલ રિલેટેડ કોઈ યોજના હોય, બાળકો રિલેટેડ કોઈ યોજના હોય, વૃદ્ધો રિલેટેડ કોઈ યોજના હોય, ખેતી રિલેટેડ કોઈ યોજના હોય, ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ કોઈ યોજના હોય, તો બધી યોજના પર ફોકસ કરવાનું છે તમારે. હાલમાં માનનીય વીજળી મંત્રીશ્રીએ પગદુલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, હવે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે મધુસૂદર નદી ઉપર તેનું ઉદ્ઘાટન કરેલ છે. આ પ્રોજેક્ટ કયા સ્થળે છે? તો એ જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીરમાં સારી વસ્તુ થઈ છે. તો શું અહીંયાથી એક જિયોગ્રાફીનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે પગદુલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે એ કઈ નદી પર આવે છે? તો એ સહી છે મધુસૂદર નદી, મરુસુદર નદી છે. મરુસુદર નદી ક્યાં? જમ્મુ કાશ્મીર છે. તો એવું પણ પૂછી શકે કે પગદુલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે એ કયા રાજ્યનો છે કે કયા કેન્દ્ર શાસિત પ્રદેશનો છે? ઓકે, તો ત્યાં તમે અહીંયાથી ક્વેશ્ચન સાચો કરી શકો છો. અહીંયા એવું જ પૂછે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ આપી દીધું હોય તો અગેન અહીંયા એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, કે આ રીતે તમે આન્સરને રાઇટ કરી શકો છો. અને આવા ક્વેશ્ચન તમને પૂછાય છે. આજના ક્વેશ્ચન અહીંયા લાવવાના મેઇન રીઝન એ છે કે તમારે આગલી જે એક્ઝામ આવશે એવા કયા ટોપિક પર તમારે વધારે ફોકસ કરવાનું છે. તો આગળ આપણે જોયું નાસા જોયું, પછી તમે ક્લાઇમેટ ચેન્જ જોયું જેમાં સ્ત્રીઓ લાઇમલાઇટમાં હતી, જેમાં ઇસરો લાઇમલાઇટમાં હતું, એમાં કોઈ પ્રોજેક્ટ આવ્યો હોય જે તમને હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે એવા પ્રોજેક્ટ છે, જો કોઈ બંધ બાંધવામાં આવેલો એવા પ્રોજેક્ટ, ખેતી રિલેટેડ પ્રોજેક્ટ તમને વધારે ફોકસ કરવાનું છે. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડ મેઝરમેન્ટ એક્સચેન્જ સ્થાપવામાં આવેલ છે? તો ઉત્તરાખંડમાં. અગેન થોડું સાયન્સ રિલેટેડ, જિયોગ્રાફી રિલેટેડ છે. તો કાર્બન ડાયોક્સાઇડ મેઝરમેન્ટ એક્સચેન્જ સ્થાપવામાં આવેલું છે. અને એ પણ કહ્યું સૌપ્રથમ. જો અગેન જેટલી પણ વસ્તુ પ્રથમ વખત થયેલી છે ને એને વધારે પૂછેલી છે, તો ઉત્તરાખંડમાં છે. તો આવી વસ્તુ કરંટમાં જે પ્રથમ થશે ને એના પર તમારે ફોકસ કરવાનું છે. રેન્સમવેર ટાસ્ક ફોર્સ, અગેન સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડનો ક્વેશ્ચન. ઓકે, જે હાલમાં સમાચારમાં હતું તે કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલું હતું? તો માઇક્રોસોફ્ટ. ઓકે, ટેકનોલોજીનો ક્વેશ્ચન આવશે તો માઇક્રોસોફ્ટ છે. અડોબનો હમણાં પૂછેલો, અડોબેનો એક રિસન્ટ જે કોલાબરેશન થયું હતું, તો AICTE અને એડોબેનું એક કોલાબરેશન હતું, તો એ પ્રોજેક્ટ પૂછેલો 16/10/2022ની એક્ઝામમાં. તો માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, એપલ છે, ફેસબુક છે, ઘણી બધી કંપની છે, વિપ્રો છે, ટાટા છે, આવી બધી કંપનીઓ જે પણ રિસર્ચ કરે કે જે એક્સપેરિમેન્ટ કરે ને, તો એ બધું તમારા એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. તો રેન્સમવેર ટાસ્ક ફોર્સ ક્યાં અલગ છે? માઇક્રોસોફ્ટમાં. મૂળાનો પાક, રેડિશ ક્રોપનું આકાશમાં વાવેતર કઈ સંસ્થા દ્વારા? આવ્યું નાસા. જો મેં ઘણી વખત તમને કીધું નાસા છે, ઇસરો છે, આ પૂછાશે. આ કંઈક અલગ કરેલું છે. શું કર્યું છે? તો મૂળાનો પાક આકાશમાં વાવેતર કર્યો. કંઈક અજીબ ઘટના થઈ ને એટલા માટે એ કરંટ અફેર્સમાં છે ને એ નાસા લાઇમલાઇટમાં છે એટલા માટે એને વધારે પૂછવામાં આવેલું છે. ટોક્યો પેરાલિમ્પિક સ્પોર્ટ્સ રિલેટેડ સત્તાવાર મેસ્કોટ પૂછે છે, અહીંયા થીમ પૂછે છે, મેસ્કોટ પૂછે છે.
તો જે પણ આગળના સ્પોર્ટ્સ થવાના છે, કદાચ વર્લ્ડ કપમાં ઇન્ડિયા જીતી જાય એના પર કોઈ ક્વેશ્ચન આવી શકે. પહેલી મેચ કોની જોડે હતી, ઇન્ડિયામાં મેન ઓફ ધ સિરીઝ કોણ થયું હતું, મેન ઓફ ધ મેચ કોણ થયું હતું, એવા ક્વેશ્ચન પણ કદાચ આવી શકે. પણ ક્રિકેટ પર વધારે નથી પૂછતા, પણ જે સ્પોર્ટ્સમાં ફિમેલે ગોલ્ડ મેડલ જીત્યો હોય, લાઈક શૂટિંગ હોય, રનિંગ હોય, હાઈ જમ્પ હોય, જિમ્નાસ્ટિક હોય, એવા ક્વેશ્ચન તમને વધારે પૂછશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ભારત અને જર્મની, આવ્યું ભારત લાઇમલાઇટમાં, અને એમણે એક જર્મનીની નૌસેનાના જે પણ અભ્યાસો થાય છે એ બધા પૂછશે. તો એડનના હાથમાં અહીંયા થયું. તો ભારત જે બીજા દેશો સાથે જેટલા પણ અભ્યાસો કરે છે, જેના મિલિટરી હોય, નેવી હોય, જેટલા પણ એરફોર્સ હોય, એટલા જે પણ એ અભ્યાસો કરે છે એવા બધા અભ્યાસો તમારા એક્ઝામમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે દીપોર બિલ વન્યજીવ અભયારણ્ય, ઓકે, દીપોરજી વન્યજીવ અભયારણ્યને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર એટલે ઇકો સેન્સિટિવ ઝોન, આવ્યું થોડુંક જિયોગ્રાફી રિલેટેડ કે ઇમ્પોર્ટન્ટ છે, બહુ સેન્સિટિવ ઇસ્યુ છે. તો ઇકો સેન્સિટિવ ઝોન તરીકે સૂચિત કરે છે. તે ખાલી જગ્યામાં આવેલું છે, તો એ આસામમાં આવેલું છે. કે આસામમાં હવે જેટલા પણ અભયારણ્યો છે એ બધા તમારે યાદ કરી નાખવાના છે. કે આસામમાં ઘણા બધા, એક શિંગી ગેંડા માટેનું અભયારણ્ય છે, તો ઘણા બધા અભયારણ્યો આસામમાં આવેલા છે. આસામની કોઈ યોજના હોય તો એ તમારે વાંચી લેવાની છે. ઓકે, તો અહીંયા કેમ એ છે દીપોર વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલું છે. તો આ રિલેટેડ ટુ વન્યજીવ અભયારણ્યોને પણ જે ન્યૂઝ અફેક્ટ કરતા હોય એ પણ તમારા કરંટ અફેર્સમાં પૂછાવાની શક્યતા છે. તો દીપોર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ આસામમાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તાજેતરમાં નીચેના કયા દેશે આબોહવાકીય તોફાનોનો સામનો કરવામાં મદદરૂપ થવા ભારતે $1 મિલિયન, ભારતે કોઈ દેશને હેલ્પ કરી, એમાં પણ શું આબોહવાકીય તોફાનો જોયું? આબોહવાકીય તોફાનોમાં ઘણી બધી જે પણ રિલેટેડ ટુ ક્લાઇમેટ થઈ રહ્યું છે ને એ કરંટમાં આવી રહ્યું છે. તો કયા દેશને? ઝિમ્બાબ્વે દેશને કરેલી છે. ઓકે, તો આવા બધા ક્વેશ્ચન. નામીબિયા છે, જો નામીબિયાથી હમણાં ચીતા લાવવામાં આવેલા હતા, હજુ સુધી નથી પૂછાયો કોઈ એક્ઝામમાં, પણ કદાચ પૂછાઈ જાય. યાદ રાખવાનું છે કેટલા ચીતા લાવેલા એ પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, કેનિયાનો હમણાં ક્વેશ્ચન પૂછાયો હતો. કેનિયાનો ડિરેક્ટલી નૈરોબી સિટી છે, કેનિયાની રાજધાની છે. નૈરોબીમાં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામની હેડ ઓફિસ આવેલી છે. આ ક્વેશ્ચન પૂછાયો 16/10/2022માં. તો કેમ તમારી એક્ઝામમાં ના પૂછાઈ શકે? ડેફિનેટલી પૂછાઈ શકે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામની હેડ ઓફિસ કેનિયામાં આવેલી છે. ઓકે, ભારતે કોને હેલ્પ કરી? ઝિમ્બાબ્વેને હેલ્પ કરી. તો આવા બધા ક્વેશ્ચન તમારે ફોકસ કરવાના છે. રાષ્ટ્રીય તટવર્તી ક્ષેત્ર સંશોધન કેન્દ્ર નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ અનુસાર 28 વર્ષમાં ભારતના તટવર્તી ક્ષેત્રનો ભાગ ધોવાણ થયેલો છે. આ ભારત માટે સારી ન્યૂઝ નથી, પણ રિલેટેડ ટુ ક્લાઇમેટ છે. જેટલા પણ વસ્તુ ક્લાઇમેટ સાથે રિલેટેડ હશે, જેટલા પણ વસ્તુ આપણી પર્યાવરણને ઇફેક્ટ કરવાની હશે, આપણી પૃથ્વીને ઇફેક્ટ કરવાની હશે, આપણા જીવને ઇફેક્ટ કરવાની હશે, બધી જ વસ્તુઓ તમને કરંટ અફેર્સમાં પૂછશે. તો શું થયું છે? તટવર્તીય ક્ષેત્ર જે છે આપણો, એમાં 32% ઘટાડો, ભાગ ધોવાણ થઈ ગયો છે એનો તટવર્તીય ક્ષેત્રનો. ઓકે, તો એ કોણ કરે છે? નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ. એ પણ તમને પૂછી શકે. સંશોધન કોણ કરે છે? તો શું આવશે? નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અભિયાન, ખાલી જગ્યા અભિયાન, ઓપરેશન લશ્કરી ચાલ અંતર્ગત ભારતે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોની હિજરત કરાવી. એટલે ભારતે સારું કામ કર્યું. ક્યાં? જ્યારે તમને ખબર હશે હમણાં અફઘાનિસ્તાનમાં જે પ્રોબ્લેમ થયો હતો કે ત્યાંના જે આતંકવાદીઓ હતા એમણે અફઘાનિસ્તાનને ઘેરી લીધું હતું, તો ત્યાંથી જેટલા પણ ભારતીય લોકો હતા બધાને સેફ ત્યાંથી કાઢી લેવામાં આવ્યા છે. તો ભારતે કંઈક સારી વસ્તુ કરી છે પોતાના નાગરિકો માટે કે જે બીજા દેશમાં હતા. ત્યાં કંઈક તોફાનો થયા ઓમાનમાં અને બધી જગ્યા પર, ઘણા બધા જગ્યા પર તમે એરલિફ્ટ મૂવી જોયું હશે. તો આવા બધા મૂવીઝ જે હોય છે એના કરંટ અફેર્સના ક્વેશ્ચન તમને પૂછે છે. તો અહીંયા શું થયું હતું કે લશ્કરી ઓપરેશન જે થયું હતું એનું નામ પૂછેલું છે. તો આપનું નામ શું હતું? એનું નામ દેવી શક્તિ. ઓકે, દેવી શક્તિનું નામ હતું, જ્યાંથી અફઘાનિસ્તાનમાંથી લોકોને આપણે કાઢી લીધા હતા. તાજેતરમાં ભારતે રશિયા પાસેથી અસોલ્ટ રાઇફલ, હુમલો કરનારી રાઇફલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. AK-103 રાઇફલનું નામ પૂછ્યું. હવે એવું પણ પૂછી શકે કે AK-103 રાઇફલ ભારતે કયા દેશ પાસે ખરીદી હતી? આવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો જો રિલેટેડ ટુ આપણી સેફટી રિલેટેડ છે એટલા માટે આ ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPC ઇમ્પોર્ટન્ટ કંપની છે આપણા દેશની, મહારત્ન કંપની. NTPC એ સૌપ્રથમ ફ્લોટિંગ સોલર PV પ્રોજેક્ટ આવ્યું રિલેટેડ ટુ થોડું ક્લાઇમેટ સાઇડ પર.
ખાલી જગ્યા ખાતે પ્રક્ષેપણ કરેલ છે? તો વિશાખાપટ્ટનમ. વાઇઝેક હોય, વિશાખાપટ્ટનમ હોય, તમારે યાદ રાખતા આવડવું જોઈએ કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPC જે ગવર્મેન્ટ કંપનીઝ છે એ પણ જ્યારે તમારા કરંટમાં હોય ને તો એ તમને પૂછી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અવની લેખરા, ફિમેલ, 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં અવની લેખરા કરીને જે હતા એમણે ભારતમાં પ્રથમ સુવર્ણચંદ્રક જીતો. જો પ્રથમ પહેલી વખત થયું, ઓકે, એ ગેમનું 2020 પેરાલિમ્પિકનું. તો કોણ? એમના 10 મીટર એર રાઇફલ. તો એમની ગેમનું નામ પણ યાદ રાખવું પડશે, કેમ કે અલગ અલગ ગેમ રમતા હોય છે. 50 મીટર, પછી 10 મીટર ને અલગ અલગ ગેમ્સ હોય છે. તો એ ગેમ્સને યાદ રાખવું પડશે કે કઈ ગેમ્સમાં એ ગોલ્ડ મેડલ જીતે છે. કુસ્તી હોય તો એમાં વજન પૂછે છે, કયા વેઇટ કેટેગરીમાં જીતેલું છે. તો આવા બધા ક્વેશ્ચન તમને પૂછશે. તો ફિમેલ કેન્ડિડેટ હતું અને પેરાલિમ્પિકમાં એમને ગોલ્ડ મેડલ જીત્યો હતો, એને પણ પ્રથમ હતો, એટલા માટે કરંટમાં પૂછેલો છે. ભારત સરકારના નાણાં મંત્રાલય અનુસાર પ્રધાનમંત્રી જન ધન યોજના, આ યોજના અગેન અંતર્ગત આશરે ખાલી જગ્યા ખાતા ખોલવામાં આવ્યા. તો કેટલા? 43 કરોડ ખાતાઓ ખોલવામાં આવ્યા. તો યોજના રિલેટેડ છે, સારી વસ્તુ છે ભારતના લોકો માટે, જે લોકો બહુ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી એટલા એ લોકો માટે ઘણી સારી યોજના છે પ્રધાનમંત્રી જનધન યોજના. તો આ યોજનાના ડિટેલમાં પણ તમારે રીડ કરવાનું છે. તો આવો કોઈ યોજના તમને કરંટમાં દેખાય તો તમારે રીડ કરી લેવાની છે. ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય કંપની છે, ગવર્મેન્ટ કંપની છે, ઓકે. એ તેના એજન્ટો તથા મધ્ય ઇન્ટરમીડિયેટ્સ માટે મોબાઈલ એપ ટેકનોલોજી આવી. આનંદ, ઓકે. મેઇનમાં તમને કરંટ અફેર્સના ક્વેશ્ચન નથી કરાવી રહ્યો, પણ હું તમને બતાવું છું કે ક્યાંથી ક્વેશ્ચન નીકળવાના છે. ઓકે, તો તમે ડેફિનેટલી હવે થોડુંક એનાલિસિસ તમે પણ જાતે કરતા થઈ જાઓ. હું તમને બતાવ્યું છે હવે 2022-23ની એક્ઝામમાં તમને શું પૂછશે. જો રોબો બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ ડેરી રિપોર્ટ 2021માં અમૂલે વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમૂલ ડેરી જે છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એમણે કયું સ્થાન પ્રાપ્ત કરેલું છે? તો અહીંયા એક ઇન્ડેક્સ છે કે રિપોર્ટ છે. કયો રિપોર્ટ છે? ગ્લોબલ ડેરી રિપોર્ટ. તો આવા જે મોટા રિપોર્ટ હોય કે જેમાં આપણા દેશ માટે કંઈક સારી ન્યૂઝ હોય ને, એના પર પણ તમારે ફોકસ કરવાનું છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, IMF આવ્યું, મેં પહેલાં જ કીધેલું તમને. આવી બધી સંસ્થાઓના કંઈક ને ક્યાંક લાઇમલાઇટમાં હોય છે, એ પૂછે છે તમને. IMFએ ઓગસ્ટ 2021માં ભારતને ખાલી જગ્યાની રકમ ખાસ ઉપાડ અધિકાર આપ્યા છે. કેટલી? 17.86 બિલિયન. તો ભારત માટે સારી વસ્તુ છે, ભારતને એ રકમ ઉપાડી શકે છે એવો અધિકાર આપ્યો છે. તો ભારત માટે સારી વસ્તુ છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, પ્લસ થઈને કરંટમાં તમને પૂછેલો છે. ઓકે, તો આવા બધા ક્વેશ્ચન જોઈ લો. હું તમને કરંટ અફેર્સ આજે બતાવ્યું છે કે કેવા ક્વેશ્ચનને ક્યાંથી ક્વેશ્ચન નીકળવાના પૂરેપૂરા તમને ચાન્સીસ રહેલા છે. તો આવી કોઈ ઘટનાઓ થઈ હોય ને તો એને ફૂલ ફોકસ મારો. ઓકે, હવે તમને જો કોઈ અમારી બેચમાં જોઈન થવું હોય તો આ નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરો, અથવા તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એના પર જઈને તમે ફોર્મ ભરી શકો છો અને તમને બધી જ ડિટેલ્સ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે. અમારી બેચીસ મિકેનિકલ અને સિવિલ માટે ઓલરેડી ચાલુ છે. ઇલેક્ટ્રિકલ માટે વેરી સૂન અમે બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરો, અને તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, કેમ કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલની રિલેટેડ જેટલી પણ ભરતી આવે છે એની માટે ઘણી સારી સારી વસ્તુઓ અહીંયા થવા જઈ રહી છે. જો તમે ચાહતા હો કે તમારું એક ગ્રુપ હોય તો ગ્રુપ સ્ટડીમાં તમને મજા આવશે. તો ક્યારે? જ્યારે બધા જ મિત્રો આવી રીતે મારા વિડીયોઝ જોતા હશે, અમારા જે ટેકનિકલ વિડીયોઝ છે, નોન ટેકનિકલ વિડીયોઝ છે, એ જોઈને તમે જો અંદર ડિસ્કશન કરશો તમારા મિત્રો સાથે, તો તમારી તૈયારી હજુ સારી થશે. ઓકે, એની માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે ના કે અમારી માટે પણ તમારી માટે તમે શેર કરો, તમારા ફ્રેન્ડ સાથે, તમારા મિત્રો સાથે, જે પણ તમારા ક્લોઝ હોય એમની સાથે શેર કરો, અને ગ્રુપમાં સ્ટડી કરો, ગ્રુપમાં એકબીજાને પૂછો. તો આ રીતે તમે તમારું કરંટ અફેર્સ છે, જનરલ સ્ટડી છે, તમારા ટેકનિકલ ક્વેશ્ચનને પણ તમે ન્યાય આપી શકો છો. ઓકે, આ વખતનો અમારો મેઇન ટાર્ગેટ છે કે કેવી રીતે લગભગ અમારા ત્યાંથી અમે ગયા વખતનો અમારો જે રેકોર્ડ હતો કે 23% સ્ટુડન્ટ પાસ થાય છે, એ અમે લગભગ 50% સુધી લઈ જવા માંગીએ છીએ કે જેટલા પણ લોકો એમાંથી 50% લોકોને અમે પાસ કરીને ગવર્મેન્ટ ભરતીમાં અમે એ લોકોને પહોંચાડી શકીએ, ગવર્મેન્ટના જોબમાં એ લોકોને અમે પહોંચાડી શકીએ. તો 2024 તમારી માટે ગોલ્ડન યર સાબિત થવાનું છે. તો તમારી તૈયારીમાં કોઈ પણ કચાશ ના છોડતા, બીજી કઈ ડિટેલ્સ તમને જોઈએ છે આ વિડીયોમાં તમે નીચે કમેન્ટ મારો, એ કમેન્ટમાંથી મેં તમને માટે વિડીયોઝ અલગ અલગ લેતો આવીશ. મેં તમારા વિડીયોઝ રીડ કરું છું અને મારું વર્ક ચાલુ જ છે, તો ઘણા બધા વિડીયોઝ તમારી પાસે આવશે ફ્યુચરમાં. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.